આ બે વિડીયો તમારી સરકાર 40% કમિશન તો ખાતી હતી જ, પણ 96% સુધીનું કમિશન ખાય છે એના બોલતા પુરાવાઓ છે। આ વિડીયો ઘેડ વિસ્તારમાં વર્તુ નદી ઉપરના બંને વિડીયો છે। જે બંને વિડીયો જે છે એ તમે ગયા વર્ષે 139 કરોડના કામો જે કર્યા હતા, આ 139 કરોડમાં આ બંને જગ્યાનો સમાવેશ થાય છે। એક છે ગોરાણા અને સિસલી વચ્ચેના પંચકોશી વિસ્તારનો, જ્યાં નદી 7 વર્ષથી તૂટેલી હતી। અમારી અનેક રજૂઆતો પછી ગયા વર્ષે 139 કરોડમાં આ કામનો સમાવેશ થયો। ત્યાં નદીની તૂટેલી નદીને તમે હાંધી તો ખરી, પણ માટીથી હાંધી। જ્યાં સિમેન્ટની પ્રોટેક્શન વોલ કરવાની હોય ત્યાં તમે માટીની દિવાલ કરી દીધી, અને એના કારણે તમે જોવો છો અત્યારે વર્તુ જ્યારે ઓવરફ્લો થઈ ત્યારે ત્યાં ખેડૂતો પોતાની રીતે તગારા નાખી અને નદી ત્યાંથી બહાર ન નીકળે, ખેતર ધોવાય નહીં, એના માટેના પ્રયત્ન કરે છે। બીજો વિડીયો જે છે એ આ વર્તુ નદીના જાડી ઝાખરા સાફ કરવા માટે તમે 139 કરોડમાં એનો પણ સમાવેશ કર્યો હતો। જો જાડી ઝાખરા સાફ કર્યા હોત તો આ બીજો વિડીયો જે છે એ રાવલ પાસેના સતીતળ પુલનો છે। આ પુલ તમે જોઈ શકો છો કે આખે આખા પુલની અંદર આ રીતે જાડી ઝાખરા ભરાઈ ગયા અને આખે આખો પુલ છે એ બ્લોક થઈ ગયો, ડેમ થઈ ગયો, અને એના કારણે નદી ત્યાંથી ઓવરફ્લો થઈ અને ખેડૂતોના ખેતરોમાં ઘૂસી। હવે સવાલ એ છે કે જો તમે જાડી ઝાખરા સાફ કર્યા હોત તો આટલા જાડી ઝાખરા આવ્યા ક્યાંથી? અને આવ્યા તો એ સાફ કરવાની જવાબદારી સિંચાઈ વિભાગની હતી, એની જગ્યાએ ખેડૂતોએ પોતાના જેસીબી રાખી અને આ સાફ કરે છે। આ બંને વિડીયો તમારા ભ્રષ્ટાચારની ચાળી ખાય છે, અને આ રીતે જ તમારા છેલ્લા 30 વર્ષની કામગીરીના કારણે જે ઘેડ 30 વર્ષ પહેલાં માત્ર 25,000 હેક્ટરમાં હતું, એ ઘેડને તમે દર વર્ષે આવી જ રીતે ભ્રષ્ટાચારયુક્ત કામગીરી કરી અને 1,25,000 હેક્ટરની અંદર ફેલાવો કરી દીધો।